અમરેલી જિલ્લાના ખાંભાથી સાવરકુંડલા રોડ પર આવેલા વાકિયા ગામ નજીક નર્મદા પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। આ ઘટનાને કારણે હજારો લીટર પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ થયો। પૂર્વ સરપંચ પીઠાભાઈ દાફડાના ઘર નજીકથી પસાર થતી આ પાઇપલાઇનમાં ભંગાણ થતા ભારે દબાણ સાથે પાણી બહાર આવ્યું હતું। પાણીના ફુવારા 30 થી 35 ફૂટ જેટલા ઊંચા ઉડતા જોવા મળ્યા અને પાણીના ફુવારાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું। રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી ગ્રામજનોએ વહેલી તકે લાઇનમાં ભંગાણની મરામત કરવાની માંગ કરી હતી, જેથી પાણીનો વધુ વેડફાટ અટકાવી શકાય અને પાણી પુરવઠા વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે। પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાઇપલાઇનમાં ભંગાણ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ મામલે તપાસ ચાલી રહી છે। સ્થાનિક લોકોએ પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।